જય હિન્દ દોસ્તો, હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે અને આ ચૂંટણીમાં સૌથી વધારે મહત્વ હોય છે તો વ્યક્તિનું, કારણ કે પબ્લિક વચ્ચે જે 365 પબ્લિક વચ્ચે રહે એ વ્યક્તિને વધુ સપોર્ટ મળતો હોય છે. એટલે હાલ અમે વોર્ડ નંબર 7માં આવ્યા છીએ અને વોર્ડ નંબર 7ની વાત કરું તો અહીં એક ભારત દેખાતું હોય છે, કારણ કે કાશ્મીરથી કરી અને કન્યાકુમારીના લોકો આ મુન્દ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં લોકો રહે છે અને તમામ લોકોની અલગ અલગ પરિસ્થિતિઓ, કારણ કે એમનો તહેવાર હોય, એમની કંઈ સમસ્યા હોય, સમસ્યા સમયે જે ઉભેલો વ્યક્તિ એ વ્યક્તિને જ લોકો ઓળખતા હોય છે, કારણ કે ભલે એમના ધર્મપત્ની ચૂંટણી લડે છે પરંતુ મત એમના નામથી મળે. અને જેને આ વોર્ડ નંબર 7ની ગત ચૂંટણીમાં જ્યારે વોર્ડ નંબર 7નું રિઝલ્ટ ખુલ્યું ત્યારે સૌથી વધારે જેને લીડ મળી હોય એવું વ્યક્તિ આમ તો કોઈ નામના મહતાજ નથી એવા ભાઈશ્રી ધ્રુવરાજસિંહ ચુડાસમા સાહેબ, આપનું ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. ધ્રુવરાજભાઈ, આજ ખાસ વાત કરીએ આપણે, કારણ કે ચૂંટણી છે અને ચૂંટણીના પરિણામો પણ ક્યાંક ને ક્યાંક જે હું જોઈ રહ્યો છું ગ્રાઉન્ડ ઝીરો પર તમને લોકો સ્વયં ઈચ્છી રહ્યા છે. તો પહેલાં તો મારે એ જાણવું કે ધ્રુવરાજસિંહ ચુડાસમા સાહેબને રાજકારણમાં આવવાનો શોખ ક્યાંથી જાગે? રાજકારણ એ એક સેવાનું માધ્યમ છે. તમે લોકોની સેવા કરવી એ પહેલેથી મારો શોખ હતો. એટલે હું રાજકારણ નથી કરતો, હું લોક સેવા કરું છું અને લોક સેવા કરવા માટે હું રાજકારણમાં આવ્યો છું. અચ્છા, સૌથી મીઠી એક તમે ફંક્શન પણ રાખ્યું હતું હાલ મુન્દ્રામાં, તમારી તમામ ચુડાસમા સમાજના પ્રમુખને બધા લોકો આવ્યા હતા અને આપના પ્રત્યે ખૂબ આદર બતાવ્યો. એક છોકરો, અમારો દીકરો જો આવું પોતાના વતનથી દૂર રહીને કામ કરતો ત્યારે સમાજના કામ કરવા અને રાજકારણમાં રહીને સમાજનું કામ કરવું, આ બેની તફાવત શું છે? સમાજ છે એ રાજકારણ, સમાજમાં કોઈ દિવસ રાજકારણ નથી હોતું અને સમાજ થકી તમે રાજકારણ કરો એ પણ યોગ્ય નથી હોતું. સામાજિક કામ હોય એ 100% તમારે સમાજના વ્યક્તિ તરીકે કરવાનું હોય અને પક્ષને યારે જોડાયેલા હોય ત્યારે કોઈ પણ સામાજિક વાત આવે પણ પહેલાં પક્ષ હોવો જોઈએ. એટલે રાજકારણ અને સમાજ બંને એકબીજાનો સિક્કાની બંને પાસા છે. આપણે ઘણા રાજનેતાઓને જોયા છે, ઘણા રાજનેતાઓ સંઘર્ષ કરીને એ સમય હતો કે સમય લાઇટું પણ નથી, લોકોએ લાઇટુમાં અભ્યાસ કર્યો વગર લાઇટું અને ખૂબ આગળ વધ્યા અને સેવા, જેનું એક વિઝન જ હતું મારે સેવા જ કરી છે. તો ધ્રુવરાજસિંહ ચુડાસમાનું બચપન કેવું નીકળ્યું? સંઘર્ષમાં મારું બચપન હતું. 7 વર્ષની ઉંમરમાં મેં પિતાની છત્રછાયા ગુમાવી હતી અને મુન્દ્રાની અંદર હું મારા બની સાહેબને ત્યાં આવ્યો અને ધીરે ધીરે ધંધાની શરૂઆત કરી અને અત્યારે આપ સર્વના સહકારથી અને મુન્દ્રાના લોકોના સહકારથી માતાજીની દયા છે ખૂબ અને વ્યવસ્થિત બિઝનેસ ચાલે છે. પોતાનું વતન છોડી અને એક બીજા કચ્છમાં આવું, અને આમ તો કચ્છમાં તમારા સગા પણ છે, ત્યારે કચ્છના લોકો, કચ્છની ભાષા અને તમારી ભાષામાં ઘણો ફરક છે, કારણ કે ગુજરાતી અને આ કચ્છી ભાષામાં ફરક. આ લોકો સાથે દિલ લગાવવા માટે ઘણો સમય લાગતો હોય છે, પરંતુ તમે તો જાણે એટલું દિલ લગાવી લીધું કે અત્યારે ક્યાં પણ કાંઈ હોય તો તમારું નામ આવતું હોય. આ પબ્લિકે જે તમને પ્રેમ આપ્યો છે, આ પબ્લિક શું કહેશે? પહેલાં તો હું કહું, મારું વતન છે એ મારી જન્મભૂમિ છે અને કર્મભૂમિ મારી કચ્છ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જ્યારે અમિતાભ બચ્ચને આવું કીધું, પણ મેં તો બહુ અંદરથી કચ્છને જોયેલું છે, કચ્છને માણેલું છે અને કચ્છના દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક ધર્મ સાથે હું જોડાયેલો છું અને એ જ મારું અત્યારનું જે કાંઈ છે, મારું નામ હોય કે કોઈ પણ વસ્તુ તમે કહેતા હોય, મને નથી ખબર, પણ લોકોનો પ્રેમ જે મને મળેલો છે એ ક્યાંક ને ક્યાંક મારી લાગણીઓ બધા સાથે જોડાયેલી છે એટલે મળી છે. મુન્દ્રાની અંદર ગૌરક્ષા વાહન ચાલે છે એ પહેલું ચાલુ કરનાર હું હતો. અંદરથી એક બધું ચુડાસમા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમે ચાલુ કર્યું હતું. ત્યારબાદ રતનભાઈ ગઢવી અમારી યારે જોડાયેલા હતા અને મારી વ્યસ્તતાના કારણે હું હાજર નહોતો રહી શકતો. પછી એમણે ગૌરક્ષા વાહન તરીકે એને અમે રૂપ આપ્યું અને એનું આખું હેન્ડઓવર રતનભાઈ ગઢવીને આપ્યું. એવી જ રીતના કોરોના કાળની અંદર કંપનીઓને બધાને બહુ પણ આપણે પ્રયત્નો કર્યા હતા, પણ તમને પણ ન્યૂઝવાળાને ખ્યાલ છે કે આપણે હોસ્પિટલ નહોતી મળતી, ત્યારે કંપનીઓ સાથે ઝઘડીને, બંધ કરીને, લડીને મને ઘણા બધા પ્રેશરો આવ્યા હતા. પણ એ પ્રેશરો મારે અલગ વસ્તુ હતી, બિઝનેસ અલગ વસ્તુ હતી, પણ લોકોની વચ્ચે ઊભું રહેવું અને ખરેખર કોરોનામાં હોસ્પિટલની જરૂર હતી તો એ માટે મેં સંઘર્ષ કર્યો હતો અને એમાં લોકોના સપોર્ટથી અમારી જીત થઈ હતી અને એનાથી ઘણા લોકોના જીવ પણ બચ્યા છે. આવી રીતના જ્યારે કંપનીઓનું કોઈ હોય કે કોઈ દવાખાનું, હોસ્પિટલનું કામ હોય કે કોઈ એક્સિડન્ટનું કામ હોય કે કોઈના ઘરે કાંઈ પણ સારો કે મોટો પ્રસંગ બન્યો હોય, લગ્ન હોય હું ન જોઈ ચાલશે, પણ કોઈના દુઃખમાં સહભાગી થવું એ મારી નૈતિક અને ભૌતિક જવાબદારી છે. કારણ કે હું 7 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી એટલે દુઃખનું શું હોય એ મારાથી વિશેષ કોઈ સમજી નહીં શકે. હા, ખૂબ સરસ વાત કરી, કારણ કે પિતા એક એવું વડ છે કે એ વડને ગુમાયા બાદ એ જે દીકરો એ જ સમજી શકે અને ત્યારબાદ ક્યારે પાછળથી નથી જોયું, હંમેશા આગળ વધે. સેવા જેમનો ધર્મ છે, સેવા આપણે માન્યું છે. ત્યારે આજની રાજનીતિની વાત કરું સાહેબ, કે અત્યારે સેવા માટે ઘણા લોકો નીકળ્યા છે, પરંતુ સેવાના બાદ રાજનીતિમાં આવે છે અને રાજનીતિમાં આવીને ક્યાંક ને ક્યાંક રાજનીતિનો ધંધો કરતા હોય છે. આવા યુવાનો પણ અમે જોયેલા છે. એટલે આવા યુવાનો વિશે તમારા શું વિચાર છે? સેવા પરમો ધર્મ છે. જ્યારે રાજકારણ છે એ લોક સેવા છે અને સેવાના નામે રાજકારણ કરવું એ પણ ખોટું છે અને રાજકારણના નામે સેવાનો ઉપયોગ કરવો એ પણ ખોટું છે.
રાજકારણ કરો પણ એ તમે તમારા પોતાના સ્વાર્થ માટે નહીં, લોકોના હિતાર્થ માટે કરો, લોકોની સમસ્યા માટે કરો, લોકોના પ્રશ્નો માટે કરો, લોકોને શું તકલીફ છે એના માટે કરો. અને એ તકલીફનું 100% નિરાકરણ લાવવું એ રાજકારણમાં આવી પછીની આપણી નૈતિક જવાબદારી બનતી હોય છે. તમારે રાતે મારા સનને કંઈ થયું હોય, અત્યારે જ એને ટાંકા આવેલા છે, પડ્યો છે, પણ હું એના માટે નહીં, પણ બીજા કોઈનો ફોન આવ્યો ને તો પહેલાં હું જઉં છું. આવા ઘણા બનાવો છે. હું બહારથી આવ્યો હોય 3-4 વાગે અને ગેસનો બ્લાસ્ટ થયો હતો અહીંયા બાટલાનો, આપણે ધ્યાન હશે ત્યારે લગભગ આપ પણ આવ્યા હતા, તો ત્યારે પહેલાં હું ત્યાં પહોંચ્યો હતો. હું ભોજરાજભાઈ, દિલીપભાઈ અમે બધા ત્યાં પહોંચી ગયા. અંદરથી કેવી રીતના અમે બહાર કાઢ્યા છે એ આજ પણ અમે જોયું છે કે વિચારવી છે તો એ આંખમાં આંસુ આવી જાય છે. એ પરિસ્થિતિ હતી. સાચી વાત કરી. અને એ દ્રશ્ય ક્યાંક ને હૃદય કંપાવી છે. ત્યારે દિલીપભાઈ પણ હતા, આપ પણ હતા, અને એ દ્રશ્ય જોતા ક્યાંક ને આજુબાજુ માહોલ પણ 2 દિવસ ગમગીન રહી ગયો. પરંતુ એ હતા પરપ્રાંતિ, પરંતુ પરપ્રાંતિને પોતાના સમજ્યા જરૂર હશે. અમે આપ હાજર હતા અને ક્યાંક ને આપની આંખો પણ નમ થઈ ગઈ આ દ્રશ્ય જોઈને. આવા દ્રશ્યો થતા હોય છે. અને વોર્ડ નંબર 7માં આપણે આવી વાત કરીએ તો વોર્ડ નંબર 7ના મતદારો દરેક પ્રાંતમાંથી આવેલા મતદારો છે. આ મતદારોનો પહેલાં તો એમની ભાષા આપણે સેટ નથી થતી સમજે. અને કાલે જ તમે સભા રાખી, ત્યારે સભાની અંદર પણ લોકો કહેતા હતા કે યાર માણસ બહુ જબરદસ્ત છે, કામ કરે એવા માણસ છે. એટલે કામ કરનાર માણસને આ વખતે મત આપવા પડે કે જે ફોટા પાડીને પોતાની રાજનીતિ ચમકાવતા એવા લોકોથી દૂર રહેવા માટે શું કહેશે? કર્મ પરમ ધર્મ એવું કહેવામાં આવે છે. તમે લોકસેવા કરશો, તમારું કામ બોલશે. હું કાલે સભામાં બોલ્યો છું કે લોકોની પાસે અમે મત માંગવા નથી જવાના, લોકો અમારા કામ જોઈને મત આપવાના છે. 1825 દિવસ 5 વર્ષના હોય છે, જ્યારે એમાંથી 1 દિવસ એમને જાગવાનું છે, બાકી 1824 દિવસ અમે જાગ્યા છીએ. અને જાગ્યા છીએ એટલે કાલે મેં વટથી એવું કીધું છે કે મુન્દ્રા નગરપાલિકાના 7 વોર્ડમાં સૌથી વધુ લીડ અમારા 4 ઉમેદવારની આવશે એ વિશ્વાસથી કીધું છે. અને એ લોકોનો પ્રેમ છે. વાત એ પરપ્રાંતિની, તો પરપ્રાંતિના ભાષામાં ને એમાં ઘણામાં તકલીફ થાય, એ તમારો મુદ્દો સાચો છે, પણ એની સાથે ભાષા નથી જોડાયેલી હોતી, અમારી લાગણી જોડાયેલી હોય છે. અને લાગણીના સંબંધો અમારા એવા છે કે ખાલી અમે એકબીજા જ્ઞાતિવાદ કે પ્રાંતવાદ કરો છો, પણ અમે એવું નથી કરતા. એક રાષ્ટ્ર છે, એક ભારત છે, અને એક રાષ્ટ્રના એક ભારતના અમે સર્વશ્રેષ્ઠ નાગરિકો સાથે જોડાયેલા છીએ. અને અમને આનાથી સૌથી મોટો બેનિફિટ એ મળ્યો છે કે એમના કોઈ પણ ધર્મોના કામ હોય છે, કર્મોના કામ હોય છે, એમની રીત રિવાજ, એમના સંસ્કૃતિ અમને જાણવા મળી છે, અને અમારી સંસ્કૃતિ એમને જાણવા મળી છે. માટે અમે કોઈ પણ ઓડિશા સમાજ હોય, બંગાળી સમાજ હોય, મહારાષ્ટ્ર સમાજ હોય, તેલુગુ સમાજ હોય, કેરાલા સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એમના દરેક કાર્યક્રમોમાં અમે ઉપસ્થિત રહીએ છીએ. અને આપણા પણ દરેક કાર્ય હોય એની અંદર એ લોકો ઉભો રહે છે. નવરાત્રિ હોય, ધૂળેટી હોય, કે શિવાજી જયંતિ હોય, મહારાણા પ્રતાપ જયંતિ હોય, કોઈ પણ કાર્યમાં એકબીજાની સાંસ્કૃતિક અમે એકબીજાએ એક્સચેન્જ કરીએ છીએ. રોટરી ક્લબની અંદર હું પ્રમુખ હતો ત્યારે ફ્લેગ એક્સચેન્જ કરવાનું હોય, એટલે એકબીજાની સંસ્કૃતિ ચેન્જ કરવાનું હોય. એમ હૃદયથી અને અમે એક થાળીમાં જમીન એકબીજાની સંસ્કૃતિ અમે અદલાબદલી કરેલી છે. હું તમને કહું, મેં દરેક પ્રાંતના દરેક લોકોના ઘરે હું જમેલો છું, અને હું અહીંયા બેઠા બેઠા એવું કહી શકું કે ભારત દેશના તમામ રાજ્યની તમામ વાનગીઓ મેં જમેલી છે. મારે જમવા નથી જવું, પણ આ લોકોએ અમને પ્રેમથી જમાડેલી છે. ખાસ કરીને સાહેબ ફ્લેશબેકમાં જઈએ, પંચાયતની ચૂંટણી થાય છે બારોજી, જીવનજી આપની સામે હોય છે, ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો, LED ટીવી લાગે, આપને એમ લાગે વારાણસીમાં ચૂંટણી થઈ રહી છે એવો માહોલ તમને, અને છેલ્લે પરિણામ મળ્યું, આપ હારી ગયા. નગરપાલિકાની ચૂંટણી અને પંચાયત ચૂંટણી આ બેમાં તફાવત શું છે ને? એ વખતે આપણે સંઘર્ષ કરતા પણ તમને પરિણામ ન મળ્યા, અને અત્યારે તમે મહેનત કરી રહ્યા છો, લોકો તમારા સ્વયં એકવાર તો તમારી સાથે જોડાયા છે, અને બીજી વાર પણ તમને મોકો આપવા જાય ત્યારે તમારી વાત બહુ સાચી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી અમે લડ્યા ત્યારે રાજકારણનું પહેલું પગથિયું મારું હતું, પણ ત્યારે હું સમાગુગા ગ્રામ પંચાયતે 7 એવોર્ડ લીધા હતા, અને ત્યારે હું પ્રેરિત થયો સમાગુગા ગ્રામ પંચાયતથી, અને વિચાર્યું કે મુન્દ્રાની અંદર પણ ગ્રામ પંચાયતની અંદર આપણે ઉતરીએ. ત્યારે બારોઈ અને મુન્દ્રા બંને અલગ હતું. જીવણજીભાઈ પહેલાં મુકેશભાઈ ગોરની સાથે ઉપસરપંચમાં હતા, તે એની પહેલી ક્રમમાં પણ હતા. હું નવો નિશાળીયો હતો, મારી સામે બીજા પણ એક ઉમેદવાર હતા, અને અત્યારે અમે બધા એક પાર્ટીમાં જ છીએ. પણ હું હારી નહોતો ગયો ત્યારે, હું ત્યારે જીતો હતો. સૌથી મોટી વાત કહું, હું તમને જીતો હતો. મારા આદરણીય વડીલ અમારા ડાયામામાં એમના મોટા ભાઈ નાના ભાઈ દિલીપભાઈ અમારી સામે હતા, જીવણજીભાઈ હતા, અને હું હતો. ત્યારે ડાયામાનો સાંજે મને એવો ફોન આવ્યો, એ મને દીકરા જેમ માનતા, એ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ હતા, એટલે ફોર્મ ભરવા ગયો ત્યારે મને આશીર્વાદ લેવા પણ અંદર ગયો હતો. તો એમણે મને એવું કીધું, ધ્રુવડા ટેન્શન ન લેતો. એટલે મેં કીધું, મામા હું અમે બધા આઈસ્ક્રીમ ખાવી છે, અને અહીંયા બાજુ ઓફિસની બાજુમાં ખેતરપા મંદિર છે, ત્યાં અમારા સાથીદારો સાથે અમે આઈસ્ક્રીમ ખાતા હતા. બધા ઘણા બધાને લાગણી ઓલું થઈ ગઈ, પણ મને ત્યારે એટલું બધું ફીલ થયું, કારણ કે મારું ગામ અહીંથી 400 કિલોમીટર દૂર છે મુન્દ્રાથી, અને ત્યારે મારા 4 સભ્યો આવ્યા હતા, એટલે 100 કિલોમીટર એક સભ્ય હું લઈ આવ્યો હતો. અને આ મુન્દ્રાની અંદર પહેલી વાર હું ચૂંટણી લડ્યો ત્યારે મને
1464 વોટ મળ્યા હતા કે 1212 કે 1464 સમથિંગ હતું, બેમાંથી એક આંકડો હતો. માહોલ જોરદાર બનાવ્યો અને માહોલ પણ જોરદાર બનાવ્યો હતો. ક્યાંક ને ક્યાંક એમાં થોડીક મારી મિસ્ટેક હોય કે મને ન ખબર પડતી હોય, એ અમે હારી ગયા હતા. પણ આપણા મુન્દ્રાના બહુ જૂના પત્રકાર અને ભીષ્મ પિતા કહેવાય અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા ત્યાં હાજર હતા આરડી સ્કૂલમાં. ઉપર અમારું વોટિંગ કાઉન્ટિંગ આવતું હતું અને જીવનજીભાઈ વિજેતા થયા. ત્યારે મેં નીચેથી હાર મંગાવીને ઉપર કાઉન્ટિંગ વોર્ડમાં રૂમની અંદર જીવનજીને હાર પહેરાવી બદભરીને શુભેચ્છા આપી હતી. જીવનજી 5 વર્ષ હું તમારી સાથે છું, કાંઈ પણ કામકાજ હોય કહેજો, મુન્દ્રાના ડેવલપ માટે હું તન મન ધનથી જોડાઈશ. અને ત્યારબાદ અમારી પેનલમાંથી જીતેલા ભોજરાજભાઈ ગઢવીને અમે કોઈ પણ ટેકા, એમની પાસે ઉમેદવારો ઘટતા હતા તો ટેકા કોઈ પણ શરતો વગર બિનશરતી એવું કીધું હતું કે આ 4 સભ્યો તમારી ભેગું રહેશે, કારણ કે તમારા વિરોધમાં નથી જવાનું, લોકોએ તમને જીતાડ્યા છે તો અમે તમારી સાથે છીએ. અને ભોજરાજભાઈને એમણે બિનશરતી ઉપપ્રમુખ બનાવ્યા. અને ભોજરાજભાઈ અને જીવણજીભાઈની ટીમે જે વિકાસના કામો કર્યા 3 વર્ષની અંદર, એનું પરિણામ અમને 2021ની ચૂંટણીમાં મળ્યું. નગરપાલિકામાં સૌથી વધુ વોટથી અમે બધા જીત્યા. ત્યારે ભોજરાજભાઈ ગઢવી, દિલીપભાઈ ગોર, મારા વાઇફ અને ઉર્મિલાબેન ગઢવી, અમે ચારે સાથે હતા. અને સૌથી મોટી લીડ અમારા 7 નંબરના વોર્ડે મારી હતી. પહેલો નંબર મારો હતો, બીજો ભોજરાજભાઈનો હતો, ત્રીજો દિલીપભાઈનો હતો અને ચોથો ઉર્મિલાબેનનો હતો. ત્યારબાદ બીજા વોર્ડની શરૂઆત થઈ હતી. અમારી વચ્ચે પણ કોઈ નહોતો અમે આવવા દીધા. પહેલો અને 5-10 મતની એવી રીતના આગળ પાછળ હતા કે લોકોને ભૂલથી થઈ ગયું હોય એટલે. અને એનું પરિણામ એ 5 વર્ષ અમે જે વાવ્યું, એ આંબા મોટા કર્યા, વૃક્ષો મોટા કર્યા, એનું ફળ લેવાનો ટાઈમ આવ્યો છે, કારણ કે કેરીની સિઝન આવી ગઈ છે. એટલે અત્યારે અમારા ફળ રહ્યા એ અમને ખબર છે કે કમળને મત આપીને લોકો આ અત્યારના પહેલા આંબા અમને ખવડાવશે, એ મને વિશ્વાસ છે. ક્યારેક માવઠું પડે તો ફળ બગડી પણ જાય છે. પણ અમારું માવઠું નહીં, વાવાઝોડું પણ આવેલું છે. અને વાવાઝોડું આવ્યું ત્યારે એ ટાઈમમાં બિપોરજી વાવાઝોડા વખતે લાઇટો પણ નહોતી અને ઝાડવા પડી ગયા હતા, બધું પડી ગયું. ત્યારે મારી ઇનોવા ગાડીની અંદર હું, દિલીપભાઈ ગોર અને ભોજરાજ લગભગ 10 કેરેટ દૂધના ભરીને ઘરે ઘરે દેવા ગયા છીએ. એ લોકોને પણ ખબર છે ને અત્યારે પણ યાદ કરે છે. લોકો વચ્ચે જવાનું નથી. લોકો અમે જઈએ છીએ તો એવું કહે છે પ્રચાર કરવા શું લેવા આવો છે, એટલે અમે એવું કહેવું પડે છે ચા પીવા આવ્યા છીએ. વોર્ડ નંબર 7ની જોડી છે લવ અને કુશ, એટલે ભોજરાજભાઈ અને ધ્રુવરાજભાઈ. આ વખતે ક્યાંક ને ક્યાંક કુશ તમારાથી અલગ થઈ ગયા છે. ના, એ 2માં ગયા ત્યારે લવ શું કરશે આ વખતે? ખૂબ સરસ વાત છે. લવ અને કુશ છે ને, એને કુરુક્ષેત્રના મેદાનની અંદર હોય કે રણભૂમિની અંદર હોય, જ્યાં પણ મેં કે ત્યાં જંગ ફતેહ કરીને જ આવે. મને ભોજરાજ ત્યાં છે તો એને બક્ષીપંચ સીટ હતી એટલે ભોજરાજભાઈને ત્યાં મૂક્યા છે. હું અહીંયા છું, અહીંયા હું દિલીપભાઈ અમે બધું હેન્ડલ કરી લઈશું. ત્યાં ધંબા અને ભોજરાજભાઈ હેન્ડલ કરી લે છે. અને મને વિશ્વાસ છે કે એક મારો નાનો ભાઈ છે અને એક મારો ભાણેજ છે ધંબા. એટલે વોર્ડ નંબર 2 પણ અમે તાકાતથી જીતવી છીએ, વોર્ડ નંબર 7 પણ તાકાતથી જીતવી છીએ. રાજુભા રાઠોડ અમારા 3 નંબરમાં છે, યજભાઈ છે, કનૈયાભાઈ ગઢવી છે, એટલે વોર્ડ નંબર 3 પણ અમે જીતવી છીએ. હવે વાત વોર્ડ નંબર 5ની, એ અમારો ગઢ છે. વોર્ડ નંબર 6 અમારું મણિનગર છે. વોર્ડ નંબર 7 ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ કહી શકાય, કારણ કે ભારતનું ગૌરવ છે એવું અમારું છે. અને વોર્ડ નંબર 4 જે અત્યાર સુધી એવું કહે છે કે કોંગ્રેસનો ગઢ હતો, એ ગઢ તૂટી ગયો છે, એટલેથી પાયા હલી ગયા છે. એ તમે 28 તારીખે રિઝલ્ટના દિવસે જોઈ લેજો. આપણા પ્રભારીસિંહ દરેક જગ્યાએ કહી રહ્યા છે કે આ વખતે 28માં 28 સીટ જીતશું. ચાલો 28 સીટની વાત કરીએ. એમાંથી કદાચ તમે 4 પણ સીટ હારી ગયા તો હવે અમારે કેને કેવું? તમારી વાતનો મુદ્દો હું આપું. તમે રાજકારણમાં નથી, તમે પત્રકાર છો. હમણાં ડિબેટ કરી હતી વિપક્ષના નેતાએ અમારી સાથે, અને એમને મેં 28ની વાત કરી એટલે એમણે મને એવું કીધું કે તમારી 21 સીટ આવે તોય ઘણું છે. એટલે એક વાત તો વિપક્ષે સ્વીકારી જ લીધી છે કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. આદરણીય અનિરુદ્ધભાઈ દવે આપણા ધારાસભ્ય અને પ્રભારી શ્રી અમારા અમુલભાઈ ડેડિયા અને પ્રમુખ શ્રી અરવિંદભાઈની નજરાની નીચે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની રહી છે. એમણે 21 સ્વીકારી લીધી છે. હવે અહીંયા વધે 7 છે. એ 3 કઈ ગણે છે ને એ એમને કન્ફ્યુઝન છે, કયા વોર્ડમાં એ 3 ગણે છે. અને 4 વોર્ડ જો ને એ એમાં ધ્યાન રાખવાનું છે એમને. એ 3 ગણવા જાય છે ને તો 4 વિખાઈ જાય છે. એ 3નું નક્કી કરી નથી શકતા અને 4ની નીચેથી પાયા ખસી ગયા છે. એ તમે પત્રકાર છો, તમે સમજો છો અને જાણો છો, અને મુન્દ્રાની પબ્લિકે એમના આશીર્વાદ આપી દીધા છે. ચલો ખૂબ સારી વાત કરી. હવે વાત કરી વોર્ડ નંબર 7 જ્યાં તમે ચૂંટણી લડી રહ્યા છો. અહીંયા ઘણી એવી સમસ્યાઓ છે, હજી લોકો ખુલીને બહાર નથી આવતા, ખુલીને બોલતા નથી, પણ સમસ્યાઓ છે. આ સમસ્યાનું સમાધાન ક્યારે? તમારી વાત બહુ સરસ ગમી મને ભાઈ, કારણ કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા જ્યારે બની ત્યારે એની પહેલાં ગ્રામ પંચાયત હતી. અને આ બારોઈ વિસ્તાર 7 નંબર વોર્ડ છે અને 2 નંબર વોર્ડ છે. એ એવો વોર્ડ છે કે એ વાડી વિસ્તારની અંદર ડેવલપ થયા હતા. જે તે વખતે ડેવલપર્સે ખાલી એને કરીને પ્લોટ વેચી દીધા ને એમાં મકાનો બની ગયા. પછી એની અંદર નાની ગટર લાઈન યોજના નકાણી હતી ગ્રામ પંચાયત વખતે.
પણ એ જેમ મકાનો વધતા ગયા એમ ગટર લાઈન નાની થતી ગઈ. એટલે અમારા મેન રોડ હતા, ઘણા તોડવા પડ્યા. પણ લોકોએ આજે પણ અમને એટલો પ્રેમ આપ્યો છે, એમને ખબર છે કે અત્યારે થોડાક દિવસ દુઃખ ભોગવવું પડશે. જેમ બારુ રોડ જ્યારે બનતો હતો ત્યારે વિપક્ષના લોકો કેટલું બધું સોશિયલ મીડિયામાં બધે નાખતા હતા. અત્યારે એમની પાસે બારુ રોડ વિશે બોલવાનો કોઈ એટલે એ 5 વર્ષ આમ જોવા જઈએ તો ખાડામાં જ ગયા છે. હું પોતે જાતે ખબર છે, જ્યાં જો તે ખાડા જ પડ્યા. ખાડા હતા. અત્યારે બારુ રોડની તમે ભૂલી બારુ રોડ છે એ ગૌરવ પદ ચાલુ થઈ ગયો, તો એ ખાડા છે એને તમે શું કહી દો, સ્વર્ગનો રોડ કહી શકશો. એટલે હવે મેં સાંભળ્યું છે કે લાઇટ પણ આ જે ઇલેક્ટ્રિસિટી છે એ પણ ક્યાંક અંદરથી છે, ખોદાવાની છે. રોડ ને ખોદાય, સાઈડના જે રોડ ને ખોદાય, સાઈડના જે બ્લોક લાગેલા છે એ બ્લોક ખોદાશે અને બ્લોક ઉપર જે છે એટલે રોડ હવે ડિસ્ટર્બ નહીં થાય ક્યારે પણ. એક વાત પાકી છે. બીજું કે અમારી જે મેન સમસ્યા હતી ગટરની, પાણીની અને ગેસ કનેક્શનની, તો એ પહેલાં અમે પૂરી કરી. કારણ કે અહીંયા 5000થી ઉપરના TDSના પાણીઓ હતા જે તે વખતે. તો મારા દાંત જુઓ પીળા છે, મને વ્યસન નથી પણ દાંત પીળા છે, એવા અહીંયા બધાની પરિસ્થિતિ હતી. તો આના કારણે અમે પહેલાં બધી જગ્યાએ લોકોને પણ કીધું કે તમે કહેતા રોડ બનાવી દેવી અત્યારે, પણ ભવિષ્યમાં પાછું ખોદવાનું થશે તો 3 વર્ષ સુધી નહીં બની શકે. લોકોએ કીધું કે અમને અત્યારે તકલીફ પડશે, હાલશે, પણ આવનારા 10 વર્ષ અમને તકલીફ ન પડે એવું કામ કરવાનું છે. અને લોકોને સાથે રાખીને, દરેક વ્યક્તિઓને સાથે રાખીને મેં પહેલાં ગટર લાઈન નાખી, એક સાઈડ પાણીની લાઈન નાખી, વચ્ચે ગેસની લાઈન નાખી, એટલે ક્યારેય બે પાણી મિક્સ ન થાય. દરેક ઘરે અમે કનેક્શન પહોંચાડી દીધા છે. હવે ખાલી લોકોને નગરપાલિકાનો આ ચૂંટણી પૂરી થાય પછી લોકોને ખાલી આપના માધ્યમથી કહું છું કે નગરપાલિકામાં જઈને પાણીના કનેક્શનના ફોર્મ ભરી દે એટલે દરેકના ઘરમાં કનેક્શન મળી જશે. અને અમારે એ પણ અત્યારે એક આયોજન આ ચાલી રહ્યું છે. 5x5x5નો અમે એક હોજ બનાવી દઈશું. એ હોજના જે પૈસા થાય એ પબ્લિકને આપવાના, પણ એક કોન્ટ્રાક્ટ એવો અમે સેટ કરી દઈશું કે દરેક ઘણી જગ્યાએ હોજ નથી અને નોકરિયાત વર્ગ છે, એમને લોકલ માણસો ન મળતા, એવા 2-3 કોન્ટ્રાક્ટર અમે ગોતી દઈશું. આમના ઘરે તમે જઈ આવો, એમને બનાવો છે, ડાયરેક્ટ એમની સાથે લઈ લે એટલે કનેક્શન પણ મળી જાય અને હોજની એમને ગોતવા જવાનો ટાઈમ ન બગડે અને પાણીનો બગાડ પણ ન થાય. ખૂબ સારી વાત કરી. અને 2 મિનિટ હજી વાત પૂરી કરી દઉં. અને હવે જે સમસ્યા છે જ્યાં ગટર, પાણીની લાઈન અને ગેસની લાઈન પડી ગઈ છે ત્યાં રોડ મંજૂર થઈ ગયા હતા, પણ હોળી ધૂળેટીના હિસાબે લેબરો અહીંયાથી વહી ગયા હતા બધા અને પાછા નથી આવ્યા. એ આપણે પણ ખ્યાલ છે. વચમાં યુદ્ધનું ને એવું બધું હાલતું તો લેબરો થોડા ખેંચાતા ગયા, એટલે અમે કામ નથી ચાલુ કર્યા. લેબરો અત્યારે પાછા આવ્યા છે, પણ અમે કામ ચાલુ કરાવશું. તો તમને ખબર છે વિપક્ષ પાસે કંઈ મુદ્દા તો છે નહીં, આ મુદ્દો ખોટો ઉપાડે. અમારે મત છે, અમારો શોર છે અને અમે જીતીએ છીએ 28-28, અમને ખબર છે. લોકોએ કીધું તમે વિવાદમાં ક્યાંય ન પડતા, ચૂંટણી પૂરી થાય પછી કામ ચાલુ કરાવજો. ખૂબ સારી વાત કરીને એક વાત ચોક્કસ છે, કારણ ક્યાંક ને ક્યાંક મુન્દ્રાની અંદર વિપક્ષ પણ નબળું પડ્યું છે, કારણ કે ઘણી જગ્યાએ એવા કામો થયા નથી. ત્યાં અમારે પણ જવું પડ્યું અને અમે લોકો વચ્ચે મૂક્યા ત્યારે ધ્યાન દોરાયું ખરેખર અહીંયા કામ નથી. ચલો આમને પોતાના મુદ્દાઓ રાખે, આમને એક વિઝન રાખ્યું કે અમે જીત્યા બાદ શું કરશું. ચલો એક સારી વાત કહેવાય, વોર્ડ નંબર 7માં કોઈ વ્યક્તિ પાસે વિઝન તો છે કે ચૂંટણી જીત્યા બાદ ફક્ત રોડ, રસ્તા, ગટર નહીં પણ અન્ય પણ કામો અમે કરશું. એટલે હવે આમને તો એમનું વિઝન રાખી દીધું છે અને હવે જે જરૂર છે એ 26 તારીખના મતદાનની. આપણે મતદાન છીએ, આપણે 26 તારીખના મતદાન કરીશું, કારણ ગરમી પણ ખૂબ પડી છે. બાપુ ખાસ કરીને ક્યાંક લીંબુ જેવી પાણી જેવી વ્યવસ્થા રાખજો, કારણ કે ગરમી ખૂબ છે. મુન્દ્રામાં અમારે તો ત્યાં હોય જ છે. વિપક્ષને કહેજો એમના કોઈ મતદારને તમે ન પાઈ શકો તો ભલે એમને દે, પણ લીંબુ પાણી અમારું પીતા જાય એવું આપણા માધ્યમથી લીંબુ પાણી અને છાશની વ્યવસ્થા રાખશું. ત્યાં પહોંચાડી દેશું? ના પહોંચાડશું નહીં, અમારા મંડપમાં આવીને પીતા જાય. એમને એમના મતદારો હોય તો, ન હોય તો કોઈ સવાલ જ નથી. અને બીજું કે આ 5 વર્ષની અંદર અમારી નગરપાલિકા બન્યા પછી 28 સીટ અમારી આવી ગયા, એટલે અમે મુન્દ્રાને 5 વર્ષની અંદર સરકારી હાઈસ્કૂલ આપશું. એ હું તમને ખાતરી આપું છું. સરકારી હાઈસ્કૂલ મુન્દ્રાની અંદર બની રહી છે. આ વખતે તમને કહી દઉં IBનો રિપોર્ટ પણ છે, કંઈક ઉલટ ફેલ થવાનું છે. ક્યાંક કોક મોટા ગજાનો નેતા હારવાની પણ તૈયારી કરી રહ્યો છે. હવે એ સમય જ્યારે ચૂંટણી રિઝલ્ટ બહાર આવશે ત્યારે ખબર પડશે, પરંતુ હાલ તમામ વાતો થઈ. હવે ફરીથી કહું છું કે 26 તારીખના મતદાન છે. સૌથી પહેલી ફરજ આપણી મતદાન કરીએ. મતદાન કર્યા બાદ આપણી જે સમસ્યા છે આપણે જઈએ નેતા પાસે કે અમારી આ સમસ્યા છે, સમસ્યાનું સમાધાન કરો. પણ સમાધાન ક્યારે થશે કે જ્યારે આપણા હાથમાં એક ટીકો લાગેલો છે, આપણે મતદાન કર્યું તો આપણે કહી શકું. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।